રાજકોટ શહેરની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે। શહેરની ગોકુલ હોસ્પિટલ સામે રોડ પર રાતોરાત ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખવામાં આવ્યો છે। ત્યારે ખાનગી હોસ્પિટલ વિવાદને લઈને કોંગ્રેસે નિવેદન આપ્યું છે। આ બ્રિજ જીડીસીઆર ના નીતિ નિયમો વિરુદ્ધ બનાવવામાં આવ્યો છે અને મનપા જનરલ બોર્ડ દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને આ મંજૂરી આપવામાં આવી છે। તેમજ અમે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી છે। જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે। એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે। આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી। અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને એવું લાગ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે। એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે। એ પૈકીનું આ એક છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કે એ બે રોડને કનેક્ટેડ કરેલો છે, જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જીડીસીઆર ના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆર ના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય।